નમસ્કાર, મારું નામ ડોક્ટર જયકુમાર મહેતા છે. હું સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરનેશનલ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ પલ્મોનોલોજિસ્ટ, એલર્જી, એસ્થમા એન્ડ સ્લીપ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ તરીકે એપિક હોસ્પિટલ અમદાવાદ ખાતે સેવાઓ આપું છું. આજે વર્લ્ડ ટીબી ડેના દિવસે આપ સૌને જાગૃત કરવા માંગીશ ટીબી, ટ્યુબરક્યુલોસિસ અથવા ક્ષયરોગ વિશે. ટ્યુબરક્યુલોસિસ એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના જંતુથી ફેલાતો રોગ છે. આ જંતુના શોધક ડોક્ટર રોબર્ટ કોચ એમની યાદગીરીમાં દર વર્ષે 24 માર્ચ વર્લ્ડ ટીબી ડે તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષના વર્લ્ડ ટીબી ડેની થીમ છે યસ વી કેન સ્ટોપ ટ્યુબરક્યુલોસિસ, યસ વી કેન સ્ટોપ ટીબી. ટીબી એ આમ તો મહારોગ, રાજરોગ તરીકે ગણાતો રોગ છે અને આ જેમ આપણે પહેલા જાણ્યું તે રીતે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના જંતુથી ફેલાતો રોગ છે. આ જંતુનું પ્રસરણ બિલકુલ કોવિડ-19 બીમારી જે SARS-CoV-2 નામના વાયરસથી ફેલાય છે તે જ રીતે, એટલે કે વાતાવરણમાં શ્વાસોશ્વાસ દ્વારા ફેલાય છે. એક વ્યક્તિથી બીજા વ્યક્તિને આ બીમારી પહોંચી શકે છે. સંક્રમિત વ્યક્તિ જ્યારે ઉધરસ ખાય, ખાંસી ખાય, છીંક આવે અથવા ગળફો પડેલો હોય, એમાંથી આ જંતુ વાતાવરણમાં પ્રસરે છે અને સામાન્ય નિર્દોષ વ્યક્તિઓના શરીરમાં શ્વસન તંત્ર દ્વારા હેપ્સા વાટે તે દાખલ થાય છે અને ધીરે ધીરે તે પોતાના શરીરની અંદર પોતાનો કબજો જમાવે છે અને અમુક પ્રકારના લક્ષણો ઉત્પન્ન કરે છે. જો આપને 2 અઠવાડિયાથી વધારે સતત ખાંસી રહેતી હોય, કફ રહેતો હોય, ગળફો પડતો હોય કે કફમાં લોહી આવતું હોય, તે ટીબીના લક્ષણ હોઈ શકે છે. આ ઉપરાંત સાંજે તાવ આવવો, શરીર ક્ષીણ થવું, વજન ઘટવું, અકારણ વજનમાં ઘટાડો થવો અથવા તો ભૂખ ન લાગવી, આ બધા જ ટીબીના લક્ષણ છે. આ સાથે ઘણી વખત મોડી સાંજે અથવા તો રાત્રે તાવ આવે, આખું શરીર પરસેવે રેપઝેપ થઈ જાય, તે પણ ટીબીનું લક્ષણ ગણવામાં આવે છે. આમ તો ટીબી મુખ્યત્વે હેપ્સાની બીમારી હોવા છતાં તે શરીરના બીજા ઘણા બધા અંગોમાં જેમ કે પેટમાં, એ સિવાય હૃદય તેમજ ફેફસાના પડ આવરણમાં અથવા તો છાતીની મધ્યમાં રહેલ લિમ્ફ નોડ્સમાં તે બધી જગ્યાએ થઈ શકે છે. તે ઉપરાંત ગળાની ગાંઠો પણ ટીબીને કારણે થઈ શકે છે અને આ તમામ પ્રકારના લક્ષણ આ બધામાં પણ જોવા મળી શકે છે. જો તમને ઉપરોક્ત લક્ષણમાંથી કોઈ પણ હોય તો આપ નજીકના પલ્મોનોલોજિસ્ટ, ટીબીના રોગોના નિષ્ણાત પાસે સલાહ સૂચન લઈ શકો છો. મોટા ભાગે હેપ્સાના ટીબીની તપાસ સ્પ્યુટમ અથવા કફ અથવા ગળફાના ટેસ્ટિંગ વડે માઇક્રોસ્કોપી દ્વારા નિર્ધાર કરવામાં આવે છે. માઇક્રોસ્કોપી દ્વારા ટીબીના જંતુ કેટલા છે તે ગણવામાં આવે છે અને તે આધારે તેની ટ્રીટમેન્ટ ગણવામાં આવે છે. આ સિવાય આ જ પ્રક્રિયા જ્યારે દૂરબીન મૂકીને અથવા તો બ્રોન્કોસ્કોપી દ્વારા કરવામાં આવે તો દર્દીની ટીબી હોવાની સંભાવનાને વ્યવસ્થિત રીતે જાંચ પરખી શકાય છે અને એ પ્રકારની તપાસ પછી ટીબી હોવાનું કે ન હોવાનું નિર્ધાર કરી શકાય છે. આ ઉપરાંત જીન એક્સપર્ટ નામની ટેકનોલોજી વડે આ ટીબીના જંતુ સાદા છે કે ભારે પ્રકારના છે તે પણ જાણી શકાય છે. એક વખત ટીબીના રોગનું નિદાન કન્ફર્મ કર્યા પછી તેની સારવાર માટે આપણે એન્ટી ટ્યુબરક્યુલોસિસ ટ્રીટમેન્ટ અથવા તો ATT તરીકે ઓળખાતી દવાઓ આપવામાં આવે છે, જેમાં મિનિમમ 4, 5 અથવા તો 6 દવાઓનું ચયન કરવામાં આવે છે. આ દવાઓનો કોર્સ આપના ડોક્ટરની સલાહ અનુસાર વ્યવસ્થિત રીતે 6 મહિના, 8 મહિના, 10 મહિના કે 12 મહિના સુધી થવો જરૂરી છે. એક વખત આપના ડોક્ટર કે એ પછી જ ટીબીની દવાઓ બંધ કરવી સલાહભર્યું ગણવામાં આવે છે, કેમ કે અધૂરો કોર્સ રાખવાથી ટીબીના જંતુઓ ફરીથી સંક્રમણ કરી શકે છે. રિલેપ્સ અથવા તો રીએક્ટિવેશન ઓફ ટ્યુબરક્યુલોસિસ તરીકે આ કન્ડિશન ઓળખવામાં આવે છે. જ્યારે ટીબીના જંતુઓ ઉથલો મારે ત્યારે બીમારી વધુ ઘાતક રીતે જોવા મળતી હોય છે, વધારે ઇન્ટેન્સિટીથી જોવા મળતી હોય છે અને આપણે આગળ ઉપર જે દવાઓ આપી હોય એવું પણ બની શકે કે ટીબીના જંતુઓ પ્રતિરોધક થઈ ગયા હોય, એટલે કે ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસમાં તે ફેરવાઈ ગયો હોય. જ્યારે કોઈ પણ દર્દીને ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ હોય છે ત્યારે દવાઓ બિલકુલ વિભિન્ન રીતે આપવામાં આવે છે. આજે સરકારશ્રીના સઘન પ્રયત્નોથી ટીબીના કેસીસ ઓછા થઈ રહ્યા છે. આ ઉપરાંત ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીની ટ્રીટમેન્ટ પણ ઇફેક્ટિવ રીતે ઉપલબ્ધ છે. અમારા પોતાના ઘણા બધા કેસીસ એવા છે જેમાં સાદા એટલે કે ડ્રગ સેન્સિટિવ ટીબી તેમજ ભારે એટલે કે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીના અસંખ્ય પેશન્ટ્સ ટીબીને હરાવી ચૂક્યા છે અને આજે એક નોર્મલ જીવન જીવી રહ્યા છે. જો તમને ટીબીના લક્ષણો હોય, સાદા પ્રકારનો અથવા ભારે પ્રકારનો ટીબી હોય તો આપ ડિપાર્ટમેન્ટ ઓફ પલ્મોનોલોજી, એપિક હોસ્પિટલ અમદાવાદ ખાતે આપનું નિદાન કરાવી શકો છો તેમજ ચોકસાઈપૂર્વકની સારવાર પણ કરાવી શકો છો. આજે વર્લ્ડ ટીબી ડેના દિવસે આપણે નિર્ધાર કરીએ યસ we can end tuberculosis by
એક આપણે જાગૃત થઈએ, બીજું આપણે વહેલી તકે જો આપણને ટીબીના લક્ષણ હોય તો તેનું નિદાન કરાવીએ, ત્રીજું આપણે સઘન રીતે તેની સારવાર કરીએ, કોર્સ અધૂરો ન મૂકીએ, અને ચોથું જે વ્યક્તિઓને ટીબી થયેલા છે તેની સામે સુખથી ન જોતા તેને માનવતાના ધોરણે થોડું સહનશક્તિ ભર્યું સલાહપૂર્વક થોડું આપણે એપ્રોચ એવી રીતે રાખીએ જેથી દર્દીને કોઈ પ્રકારની સુખ અનુભવાય નહીં. આજે વર્લ્ડ ટીબી ડે ના દિવસે મારો સંદેશ છે, યસ વી ઓલ કેન એન્ડ ટ્યુબરક્લોસિસ. થેન્ક યુ.